सोने की सड़ी रुपए की मसाल झरियम की धामा मोतन की माला पोकरण गढ़ना महाराजा अजमल ने घणी खमा सलामे सलाम मेहरबान साहिब અત્યારે મને શા માટે બોલે? અરે હા પ્રધાનજી, ઘણા સમય આપણે નગર ચર્ચા કરવા થઈ ગયા. ચાલો જે નગર ચર્ચા બહુ હાલ ઈકો હાલ 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 હાલ
બાપડી આવ એ આયો આપા આયો ના હાલે ડુંગળીના ભાવ હાવ ઉતરી ગયા ઉતરી જાય ને એમ કાઢો નહીં તો આમ બધે માનસીના સીમાડે છે આવ જ આવી ગયા હવે તો હું કરશું હું કરશું વાડી હુવા નો જતો હવે આવે જાય છે હો ઘરે હું હા તું ઘરે આવી જા હું ભલે હું તારે ઘરે હુવો યા ને તું ભણવા ગયા તો હા કલાક આવડે હા એમ પાક્કું પાક્કું કયા છે ભણે ભગવાન દાદા કે ભગવાન દા એ ભણાવતા હા એને નહોતા આવડતા એને આવડે પણ તે મને પૂછો ને એમ હા નેવે નેવે શું થાય નેવે નેવે એકલી લ્યો આ તીકમ કાકા એમ કે નેવે નેવે નળિયા હોય તું કે એક્યું આમ અમારે શું હાથ ઉમરનું નેવે છે કેમ થાય નેવે થી તઈ નવડા આને ક્યાં ભણાવો આ છોકરાને ભણવા મોકલાય ખરા આ તો તને કપ દીધો નેવે છે કેમ થાય એ એકવાર હાસું કહી દે પાંચ પાંચડા આને નહીં આવડે માર ખાય એવો છે છોકરો તને આવડે બડ્યા નાનો મોઢું પડે આવડો તો હવે છે ને હા વાવણીનો ટાઈમ છે જેઠ મહિનો બેહી ગયો છે આ તીકમભાઈ ને કાંતિભાઈ ને બધા વાવણી કરી આવ્યા છે આપણે વાવણી કરવા જવાનું છે બધા એટલે હું કઈ એકલો પોગું નહીં તાર કાકાને બોલાય એ કાકા હા મોટા ભાઈ અરે ભાઈ સગન હા ભાઈ મોટા આ જેઠ મહિનો બેહી ગયો છે આ ધર્મ મે હોલો હોય શીરીઓ છે આ નિશાનમાં વીજળી કેવી ચમકારા મારી રહી છે દિહોર ગામના કાંતિભાઈ બધા ખેડૂતો વાવણી કરવા ગયા છે તો આપણે વાવણી કરવા માટે જવાનું છે જાવું જોઈએ ને છોકરા નું ખવડાય છે ડુંગળીમાં તો નાઈ ગયા હવે તારા પાસે એમ પૂછે જાવું તો એમ ડુંગળીનો ભાવ નહીં ચડે હવે સડી રહ્યા સરકારે ના પડી આપણી ના ખેડૂત પેલા તમને વધારે ખબર હોય પડીશે ખરા જ ને છોકરા હું ખવડાય છે તો હાલો વાવણી વાવવા જાઉં છું ને વાવણી વાવવા જઈ હાલ હાલો એ વાવણી ટાણું આયો ખેડૂત ભાઈ વાવણી ટાણું આયો રે. વાવણી વાવવા આયા ખેડૂત ભાઈ વાવણી વાવવા આયા. એ વાવણી વાવવા આયા ખેડૂત ભાઈ. એ વાવણી વાવવા આયા. એ સામાજે બોલ્યા યજમાન રાજા રાજુ ગણાયો રે. એ ભાઈ સગન હા ભાઈ મોટા તને કઈ ખબર છે અરે નહીં મોટા ભાઈ મને કાંઈ ખબર નહીં આ હસબન્ડ રાજા છે ને એ પેટના વાંજિયા છે જો વાંજિયાના શુકન લઈ અને વાવણી કરવા જઈએ તો આપણા ખેતરમાં એક દાણો ન ઉગે એવું તો નહીં આવા હાથ ઓલા સુધી દુષ્કાળ પડે કોણ તો કે ડુંગળી ભાવ ના આવે કોરે નહીં આવે તો હું કરશું મોટા ભાઈ માટે એક કામ કર હા આ વાંજિયાને શુકન લઈને આપણે વાવણી કરવા નથી જવું સામે ઓલું વડલાનું ઝાડ છે એને આડે ઉભા રહી જઈએ વૈયા જાય ત્યાં સુધી તો એમ કે વૈયા પણ ખેડૂત ભાઈ કોઈ સારી કામની સાથે લાગે છે તો આપને જો હોવું જોઈએ શા માટે હોવું અરે આ ખેડૂત ભાઈઓ આપના મહારાજાને જોઈ અને આવી રીતે અવળું ભરીને શા માટે ઉભા છો? હે રાજ પરોણ ઘેર ભૂલાવલા પરદાન રાજ પરોણ ઘેર ભૂલા રે રાજ પરોણ તમારા હાથે ખેડૂત ભાઈ રાજ પરોણ તમારા હાથે રે પરોણના ભાત ઘેર ભૂલાવલા પરદાન પરોણના ભાત ઘેર ભૂલા રે બપોરના ભાત મારી સાથે ખેડૂત ભાઈ બપોરના ભાત મારી સાથે રે તાણાની વેગ ઘેર ભૂલાવલા પરદાન તાણાની વેગ ઘેર ભૂલા રે તાણાની વેગ તમારી
મારી સાથે હોવા છતાં આવું ખોટું શા માટે બોલો? અરે પ્રધાનજી, જો મેં સત્ય અને સાચું કહી તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને જરા પૂછતો આવો. બહુ સરસ. અરે હા મહારાજ, ખેડૂત ભાઈઓ કહે છે કે સત્ય અને સાચું કહીએ તો આપના મહારાજાને ખોટું તો નહીં લાગે. અરે પ્રધાનજી, સાસુ અને સત્ય કહેવાથી કદી ખોટું લાગતું નથી. ગાયકા ભાઈને કહો, ખેડૂત ભાઈ, જો સાસુ બોલે તો રાતો ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલે તો એના ખુલાસો. બહુ સરસ. અરે હા ખેડૂત ભાઈઓ, સત્ય કહેવાથી આપના મહારાજાને ક્યારેય ખોટું નથી લાગતું. તો સાચું બોલો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને ખોટું બોલો ને તો તમને શંકર ભગવાનના સોગંદ છે. અરે હા પ્રધાનજી, આપણા મહારાજા છે ઈ પેટના વાંજિયા છે. જો વાંજિયાના શુકન લઈ અને વાવણી કરવા જઈ તો અમારા ખેતરમાં એક દાણોય ન ઉગે એટલું તો નહીં, આવા ને આવા હાથ વરસ